રાજ્યમાં બાળકોના કુપોષણ અંગેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। ગુજરાતમાં 5 લાખથી વધુ બાળકો કુપોષિત છે, ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ડબલ એન્જિન સરકારમાં સરકારના લોકો અને મળતિયા પોષિત બન્યા અને બાળકો કુપોષિત થયા। સરકાર દ્વારા ફળવાયેલ કરોડોના બજેટની રકમ સરકારમાં બેઠેલા લોકો અને મળતિયાઓનું કુપોષણ દૂર કરવામાં વપરાય છે। અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે। એનો સ્પષ્ટ મતલબ છે કે 2 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા 4 ગણી વધીને 5,70,000 થાય છે।